સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વોએ રતનપર વિસ્તારને બાનમાં લીધો હતો, જેમાં અંગત અદાવતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તો અંગત અદાવતમાં પથ્થરમારો થયો હતો। સગાઈનો પ્રસંગ ચાલી રહ્યો હતો અને તે જ દરમિયાન આ ઘટના બનવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી છે। પોલીસે મધરાત્રિએ 23 ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક રામી ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે। લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। શું છે સમગ્ર મામલો? સ્મિતા, વાત કરવા જઈએ તો ગત રાત્રિએ રતનપર વિસ્તારની અંદર એક સગાઈનો પ્રસંગ ચાલી રહ્યો હતો। એ પ્રસંગ દરમિયાન જ અચાનક જ 8થી વધુ લુખ્ખા તત્વો દ્વારા આવી અને ગાળાગાળી કરી અને ડોકા વડે માર મારવાની ઘટનાનો બનાવ બન્યો હતો, જેને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે કહેવા જઈએ તો સુરેન્દ્રનગરની અંદર છેલ્લા ઘણા સમયથી આવા તત્વો હથિયારો સાથે બહાર નીકળતા લોકોમાં એક ભયનો માહોલ છે। ત્યારે હાલ સુરેન્દ્રનગર પોલીસ જોરાનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી અને તત્વો સામે કાર્યવાહી કરી રહી છે। સ્મિતા, આજે બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સગાઈનો પ્રસંગ હતો અને તે જ દરમિયાન આ ઘટના બની હતી। અંગત અદાવતમાં સશસ્ત્ર અથડામણ બાદ પથ્થરમારો થયો હતો। પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। આ મામલે તપાસ કરી છે। પોલીસ એક્શન મોડમાં આવી છે।